અહીંયા વાવાઝોડું હતું. અમે ભાઈ કે દુકાન વાળા કે તમે કલાક અડધી કલાક કે મોડા પડ્યા, આ બોર્ડ જે પડ્યું છે, આ બોર્ડ છે ને પડી ગયું વાવાઝોડાનો. પવન બહુ હતો. ચા એટલે ચા છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપાલના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. રાતના વાગ્યા છે 11:15 અને જો ત્યારે મારા કાકાને અમદાવાદ લઈને જવાના છે. આ ગાડી લઈને જવાનું છે. અત્યારે પાઠીવાળીએ દર્શન કરવા આવ્યા છે. આ ગાડી લઈને જવાનું છે. હા મામે તમને બધાને એમ થતું છે આ હમણાં રસોડમાં ક્યાંક ચડી ગયા છે એવું કરે છે નહીં. પણ સુરત હતો, સુરત થી ઘરે આવ્યો અને અત્યારે તો અમારા કાકાને લઈને અમદાવાદ જાઉં દવાખાને. અને અત્યારે જો ઓન શું કહેવાય રાવણ ઉપર છે એ જોવું હોય. રાતના વાગ્યા છે 3 અને જો પાછળ જે દેખાય છે એ હોટલે હોલ્ટ કર્યો છે. હવે ચા પાણી પી લીધા, માવો ખાઈ નીરવાનું સમજો. આપણે સામે ગાડી પડીએ. અત્યારે પાછું અહીંયા વાવાઝોડું હતું. અમે ભાઈ કે દુકાન વાળા કે તમે કલાક અડધી કલાક કે મોડા પડ્યા, આ બોર્ડ જે પડ્યું છે, આ બોર્ડ છે ને પડી ગયું વાવાઝોડાનો. પવન બહુ હતો. આ ગાડી પડી આપડી અને હવે બસ જો નીકળવાનું. હમણાં થોડી વાર રહીને નીકળવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ફાઇનલી આપણે અમદાવાદની અંદર પહોંચી ગયા છે ને હજી એન્ટર તો થઈ ગયા, પણ હજી અહીંથી આપણે 15 કિલોમીટર અંદર જવાનું છે. ચકાચક જુઓ તમે. અને આ ભાઈ છે અમારા રાહુલ ના હાટુભાઈ. અમદાવાદ ને વીકી પડ્યું છે આખું. એને કઈ જગ્યા પર જવું એને બધી ખબર છે. તો જો અત્યારે આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ અને ચા પીવી છીએ. ચા ની આપણે ચા પીને પીની શરૂઆત કરી છે. ને હજુ ચા એટલે ચા છે ભાઈ. બેઠા છે અને જો ભગત આવ્યો છે. પૂછ્યા છે એવું લાગે. અત્યારે ભાઈ અમે હોસ્પિટલમાં બેઠા છે. પ્લેન નો અવાજ હતો. ફ્લાઇટ અહીંયા 10 મિનિટની ફ્લાઇટ આવે છે.
તો ચાલો મિત્રો, જો અત્યારે હવે વાગ્યા છે 6. અમને સવારના હોસ્પિટલની અંદર હતા અને અત્યારે બહાર આવ્યા ને તો થોડીક રાહત છે ને. આમ જો આ હોસ્પિટલ છે આજથી સવારના એની અંદર ને અંદર હતા. અત્યારે બહાર આવ્યા ને એટલે ઘડી કામ થોડુંક આમ શાંતિ છે. ગરમી થોડીક બહુ વધારે પૂછતી જાય. રાહુલ ને થોડુંક આમ ઉધર હવા મળી છે, મેડિકલ દવા લે છે. અને આ મેડિકલ આખું પૂરું હોસ્પિટલ છે આખું. હજી આ ખાલી અમુક ઓલા જ છે. પછી આમ જેટલું આ દેખાય ને એની કરતા તો 10 ગણું મોટું હોય ભાઈ. આ રીતે છે. હવે હમણાં કઈક મેળ આવે તો પછી નાવું ધોવું છે કે ફ્રેશ થઈ આમના થઈ કાલ રાત ને. આમ તો આ ત્રીજી રાત ગઈ, ત્રીજી રાત ને 3 દિવસ કોઈ આરામ નથી કર્યો, હોતા નથી. આ રીતે હે. અને અત્યારે હાલ હું અમદાવાદ છું. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો આવી ગયો છે. લીધી દવા? હા. જાય નથી.